મિત્રો, આજના વિડીયોમાં આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ ગુજરાતનો ઇતિહાસ જોઈશું, જેના અગત્યના 100 પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. આ તેનો પાર્ટ 13 છે. આની પહેલાં 12 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનાર બધી પરીક્ષા માટે ઉપયોગી રહેશે, કેમ કે આમાંથી પ્રશ્નો છે તે વારંવાર પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો? ગુજરાતના નડિયાદમાં તેમના મામાને ત્યાં થયો હતો. વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ ક્યારે ઉજવાય છે? 31 ઓક્ટોબર, જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પૂછવામાં આવે રાષ્ટ્રીય એકતા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં તેમનો જન્મદિવસ છે તે. ગાંધીજી સાથે વલ્લભભાઈ પટેલનો પ્રથમ પરિચય ક્યાં થયો હતો? અમદાવાદમાં થયો હતો. ગાંધીજીથી પ્રભાવિત થઈને વલ્લભભાઈ પટેલે શું છોડ્યું હતું? સફળ વકીલાતનો જે તેમનો વ્યવસાય હતો તે તેમણે છોડી દીધો હતો. ગુજરાતમાં ગાંધીજીના કયા આંદોલનમાં વલ્લભભાઈ પટેલે ભાગ લીધો હતો? તો ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1918માં થયો હતો. ખેડા સત્યાગ્રહનું મુખ્ય કારણ શું હતું? પાક નિષ્ફળ જવા છતાં અંગ્રેજો દ્વારા મહેસૂલની વસૂલાત માટે છે તે દબાણ થઈ રહ્યું હતું, અને તેના કારણે ખેડા સત્યાગ્રહ થયો હતો. ખેડાના ખેડૂતોએ આ કર છે તે આપવાની ના પાડી હતી. બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલ. બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1928માં થયો હતો. બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ વલ્લભભાઈ પટેલને કયું બિરુદ મળ્યું? સરદારનું બિરુદ મળ્યું હતું. સરદારનું બિરુદ કોણે આપ્યું હતું? બારડોલીની મહિલાઓએ આપ્યું હતું. કરાંચી અધિવેશનમાં વલ્લભભાઈ ક્યારે પ્રમુખ બન્યા હતા? 1931માં, જે હાલ પાકિસ્તાનમાં કરાંચી આવેલું છે ત્યાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું, અને તેમાં સરદાર વલ્લભભાઈ પટેલ છે તે અધ્યક્ષ બન્યા હતા. કરાંચી અધિવેશનનું શું મહત્ત્વ હતું? મૂળભૂત હક્કો અને માનવીય સ્વતંત્રતાઓને બંધારણનો ભાગ બનાવવાની વાત રજૂ થઈ હતી. વલ્લભભાઈએ કઈ ચળવળમાં ભાગ લીધો? અસહકાર આંદોલન, સવિનય કાનૂન ભંગ અને ભારત છોડો આંદોલન. ભારત છોડો આંદોલન દરમિયાન વલ્લભભાઈની ધરપકડ ક્યારે થઈ હતી? ઈસવીસન 1942માં થઈ હતી. વલ્લભભાઈને કયા જેલમાં કેદ કરવામાં આવ્યા હતા? અહમદનગરના કિલ્લામાં કેદ કરવામાં આવ્યા હતા. આઝાદી પહેલાંની વચગાળાની સરકારમાં વલ્લભભાઈ કયા મંત્રી હતા? ગૃહમંત્રી બન્યા હતા. મુંબઈ નૌકાદળના બળવાને શાંત પાડવામાં વલ્લભભાઈની શું ભૂમિકા હતી? તેમણે સૈનિકોને શરણાગતિ સ્વીકારવા સમજાવ્યા હતા. ગાંધીજીના મૃત્યુ બાદ વલ્લભભાઈએ શું કહ્યું? તેમણે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી અને તેમના સિદ્ધાંતોને આગળ ધપાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. વલ્લભભાઈ ભારતના લોખંડી પુરુષ તરીકે કેમ ઓળખવામાં આવે છે? તેમના દ્રઢ મનોબળ, મક્કમ નિર્ણયો અને અખંડ ભારતના નિર્માણ માટે. સ્વતંત્ર ભારત પછી વલ્લભભાઈ કયા પદ પર હતા? ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી બન્યા હતા. સ્વતંત્રતા સમયે ભારતમાં કેટલા રજવાડા હતા? 562થી વધુ રજવાડાઓ હતા. રજવાડાઓના એકીકરણ માટે કયું મંત્રાલય બનાવવામાં આવ્યું? દેશી રજવાડાઓનું ખાતું. આ ખાતાના વડા કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ કોણ હતા? VP મેનન હતા. તેઓએ પણ ખૂબ જ મોટી જવાબદારી લીધી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલનો સાથ આપ્યો હતો. રજવાડાઓના જોડાણ માટે કયું પત્રક તૈયાર કરવામાં આવ્યું? ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશનનું જે પત્રક છે તે તૈયાર કરવામાં આવ્યું હતું. કયા મોટા રાજ્યોએ શરૂઆતમાં ભારતમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો? જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીરે ભારતમાં જોડાવાની ના પાડી હતી. જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત ક્યારે કરી? 1947માં. જૂનાગઢના પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવવામાં આવ્યો? લોકમત દ્વારા, એટલે કે લોકમત લઈને કરવામાં આવ્યો હતો, અને લોકોએ છે તે ભારતમાં જોડાવા અનુમતિ આપી હતી.
જૂનાગઢ ભારતમાં ક્યારે જોડાયું? 9 નવેમ્બર 1947ના રોજ. એટલે જૂનાગઢનો સ્વતંત્રતા દિવસ છે તે 9 નવેમ્બર 1947ના રોજથી ઉજવવામાં આવે છે. હૈદરાબાદના નિઝામે શું વલણ અપનાવ્યું હતું? સ્વતંત્ર રહેવાની ઈચ્છા દર્શાવી હતી. હૈદરાબાદના પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવવામાં આવ્યો? લશ્કરી કાર્યવાહી, જેને ઓપરેશન પોલો કહેવામાં આવે છે. ઓપરેશન પોલો ક્યારે શરૂ થયું હતું? સપ્ટેમ્બર 1948માં. હૈદરાબાદ ભારતમાં ક્યારે જોડાયું? 17 સપ્ટેમ્બર 1948ના રોજ જોડાયું. જમ્મુ કાશ્મીરના રાજા કોણ હતા? મહારાજા હરિસિંહ હતા. તેમણે કયા દેશ સાથે જોડાણ કર્યું? ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું હતું. કાશ્મીરના જોડાણ માટે કયું પત્રક સહી થયું? ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પત્રક ઉપર સહી કરવામાં આવી હતી. કયા રાજવીએ સૌપ્રથમ વખત ભારતમાં જોડાણ કર્યું? ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ. વડોદરાના શાસક કોણ હતા? પ્રતાપસિંહ રાવ ગાયકવાડ હતા. સૌરાષ્ટ્રનું એકીકરણ ક્યારે થયું? 1948માં થયું હતું. સૌરાષ્ટ્રનું એકીકરણ થતાં તેનું નામ શું રાખવામાં આવ્યું? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર. સરદાર પટેલે આ રાજવીઓને કેવી રીતે મનાવ્યા? સામ દામ દંડ ભેદની નીતિથી મનાવ્યા હતા. રજવાડાઓના રાજાઓને સરકારે શું આપવાનું વચન આપ્યું હતું? પ્રિવી પર્સ આપવાનું વચન આપ્યું હતું. રજવાડાઓના એકીકરણ બાદ ભારતના નકશામાં શું ફેરફાર થયો? અખંડ ભારતનું નિર્માણ થયું. એકીકરણની પ્રક્રિયામાં સૌથી મોટો અવરોધ કયો હતો? કેટલાક શાસકોનો વિરોધ અને વિદેશી દબાણ હતું. ભારત સરકારે કઈ નીતિથી રજવાડાઓને જોડાવા પ્રેર્યા? દેશભક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષા. કયા રાજ્યોને એકીકૃત કરીને મત્સ્ય સંઘ બનાવવામાં આવ્યો? રાજસ્થાનના કેટલાક રાજ્યો. રજવાડા એકીકરણમાં સરદાર પટેલના દૃષ્ટિકોણનું શું મહત્વ હતું? ભારતીય સંઘની સુરક્ષા અને અખંડતા જાળવવી. કયા પંજાબી રાજ્યોને એકીકૃત કરીને પટિયાલા અને ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન એટલે કે પેપ્સુ બનાવવામાં આવ્યું? પટિયાલા અને અન્ય પંજાબી રાજ્યોને. સરદાર પટેલનું અવસાન ક્યારે થયું? 15 ડિસેમ્બર 1950માં થયું હતું. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન 1, રાષ્ટ્રીય એકતા દિવસ કોના જન્મદિવસ તરીકે ઉજવાય છે? 2, સૌરાષ્ટ્રનું એકીકરણ થતાં તેનું નામ શું રાખવામાં આવ્યું? અને 3, સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ કોણ હતા? ત્રણેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ ફ્રી પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.